અને સમષ્ટિના પરિબળોમાંથી આપણને સહાયક થઈ જાય. અને જે વસ્તુનો આપણે ચિંતા કરવી જોઈએ ને એ ચિંતા એ લઈ લે, આપણને ચિંતા આપતો જ નથી. એટલે એમ કે ને, સદગુરુ કસોટી કરે તો જે સમષ્ટિના પરિબળને તમે આધાર લીધો છે એ સહાયક થાય. અને પેલી સમષ્ટિ જ્યારે તમારું કસોટી કરે તો ગુરુ સહાયક છે. અને આ પેલી કૃપા આપણી જોઈએ છે, પછી ગુરુ અને સમષ્ટિની કૃપા જોઈએ છે. ચોથી કૃપા તો આપોઆપ છે આપણી પર, કારણ કે શાસ્ત્ર બહારથી કૃપા નથી કરતા, શાસ્ત્ર અંદરથી કૃપા કરે છે. કારણ કે બહાર ઊભા છે, આપણે હોવા પણ માંડી ગયા છે, એટલો ફેર છે. એટલે કહેવામાં શું આવે, ખાલી પાત્ર બન પીરસનું તો ગમે ત્યાંથી આવવાનું જ છે. તમે એમ નહીં માનતા, એ તો વ્યાપક છે, એનું કોઈ રૂપ નથી, એનું કોઈ નામ નથી. સદગુરુ કેવો છે, તમારી અંદરે પ્રગટ થઈને તમને આપી દે એમ છે. પણ ક્યારે કે તમે એની અંદર શ્રદ્ધા રાખો તો. માધ્યમ જોઈએ છે, નથી જોતું એમ નહીં, પણ માધ્યમ ક્યાં સુધી જોઈએ કે જ્યાં સુધી આપણને દૃષ્ટિ નથી ભણીને ત્યાં સુધી. તો દૃષ્ટિ મળે તો એ છે જ, આપણને અંદર બેસીને પણ એ પ્રેરણા આપશે આપણને. એટલે આ લોકો જે કહે છે એ ખોટું નથી કહેતા કે પરાજય છે એને પીવા માટેનું પાત્ર જોઈએ છે, બરાબર. અને સદગુરુને પાત્ર જોઈએ છે ઉતરવા માટે, એ ત્યાં ઉતરી શકે કે જો એ પાત્ર ઓપન હોય, ખુલ્લું હોય, જેની અંદર ઈગોનું એક આટલી માત્રા ન હોય ને, અહીંયા ઉતરી જાય. પછી એને જ્યાં સદગુરુ જ ઉતરતો હોય તો આ બહારના શાસ્ત્રો ભણવાની એને શું જરૂર છે? જેના આધારમાં શાસ્ત્રો ઊભા છે તો એને શું જરૂર છે? એમ કાંઈ જરૂર. એટલે આપણે અત્યાર સુધી આ ચલાવીએ છીએ એની અંદર ભાર એટલો જ દીધો છે કે તમારે એને પ્રગટ કરવું છે, તમારા અંતઃકરણમાં. બરાબર. આપણે પોતે સ્વરૂપ છીએ, પણ આભાસ રૂપે આપણે એને જોવું છે. બરાબર. જેમ તમે એમ કહો કે ભાઈ મારું માથું બરાબર ઓળાણું છે કે નહીં, મારો ચાંદલો બરાબર છે કે નહીં, તો એના માટે મને અરીસો જોઈએ છે. બરાબર. આપણે કહેતા અરીસાને શું કરવું છે, તું છો એ છો, તો આપણે શું કહીએ, ના હું અરીસોની સામે આવું, હું મારું મોઢું જો તો મને એમ લાગે ના હું બરાબર છું. બીજી વ્યક્તિ કહે છે તો તમને એમાં સંશય છે. જોજો, બીજી વ્યક્તિ એમ કહે કે કુસુમબેન તમે બરાબર લાગો છો, તમારું બધું બરાબર છે સંભાળ્યા, પણ છતાં તમને અંદર શું કે મને સારું લગાડવા માટે આ બેન બોલાવો. બરાબર. પણ તમે ખુદ અરીસામાં જોઈ લો તો તમને સંશય રહે ખરો, તમારી પાસે કોઈ શબ્દ રહે ખરા કે આ સાચું બોલે છે ખોટું બોલે, કારણ કે તમે ખુદે જોઈ લો. એટલે સંતો જે કહે છે એ આટલા માટે કહે છે કે ભાઈ તમે બીજું કાંઈ ન કરો, તમારું અંતઃકરણ એવું પાત્ર બનાવો કે એ પાત્ર જો હશે તો અવ્યક્તમાંથી બધા જાતના પ્રેરણાઓનો સ્ત્રોત છે ને એ તમારી અંદર ફૂટશે. અને એ જે ફૂટશે ને એમાંથી તમને જે બોધ થશે ને એ તમને તૃપ્તિ આપશે, બહારનું બોધ તૃપ્તિ નહીં આપે. એટલે ન બાબત છે. અને બીજું એક છે કે જે અનુભવ સાથેની જે સમજ પ્રગટ થઈ હોય ને ત્યાં સંશય ન હોય, ત્યાં દ્રઢતા કે આમ જ છે, આમ હોય જ નહીં તો શું હલબલી જાવ તમે. કોઈક વ્યક્તિ તમને કંઈક કહે તો આપણે એમ બોલીએ છીએ કે હું આત્મા છું, પણ જો કોઈ આમ ધણધણાવીને આપણને સામે પ્રહાર કરી દે તો આપણે હલબલી જઈએ. આપણને એમ થાય કે નહીં હોવ તો પેલું એને નહીં થાય. એના એમ જ છે, તમે સાથ કરો મેરું તો ડગે પણ મંડળા નાખે. એ દ્રઢ છે, લોલાને દ્રઢ છે. એટલે એવું બીજો આપણો જે વિષય ચાલે છે એ વિષયનું લક્ષણ જ તમને ખ્યાલ હોય તો ત્યાગની વાત આવી હતી. બીજું
કે આ મન છે એ એવું છે કે જે આપણને આપણા નિજી તરફ એ જવા દેશે નહીં, બરાબર. એટલે વિષય છે કે દુરાગ્રહી મન છે, મનની અંદર દ્વૈતપણું છે. મન જ એક એવું છે કે એને પોષણવર્તી જે વસ્તુઓ હોય એની અંદર આપણને ગતિ કરાવે, અને ગતિ કરાવીને બહિરંગ રાખીને આપણા જ નીતિ સ્વરૂપને આડે અનેક પ્રકારના આવરણોને એ નાખી દે છે, બરાબર. વિધિ વિધાને આ મન જ કરે, માર્ગને પકડીને હાલે તો આ મન જ હાલે, બરાબર. અને જ્યાં સુધી મનનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તમને જે જોઈએ છે એમાં નહીં મળે. તમને શાંતિ જોઈએ છે, તમને આનંદ જોઈએ છે, તમને પ્રેમ જોઈએ છે, તમને જ્ઞાન બોધ જોઈએ છે, તો આ મનના જે પાત્ર છે મન, એની અંદર આપણને મળે એમાં નથી. એટલે તમને ખ્યાલ હોય તો ભગવાન અર્જુનને એમ કહેવામાં આવ્યું છે, પ્રથમ જ્ઞાન, પછી ઉપાસના, પછી ધ્યાન, પછી ત્યાગ, બરાબર. તો એ ત્યાગ પછી છે પ્રથમ જ્ઞાન કીધું છે, પછી ઉપાસના કીધી છે, પછી ધ્યાન કીધું છે. તો એ કયું જ્ઞાન? એમ તો કે બહિરંગ જે સત્સંગ ચાલે છે ગુરુમુખેથી, એ ગુરુમુખેથી જે શબ્દ આપીને સંકેત કરાવી રહ્યો છે એ જ્ઞાનની પહેલાં જરૂર છે. કેમ? તો એ જ્ઞાન જો ન હોય, તમને આપવામાં ન આવ્યું હોય, તો તમે કર્મ કરશો તો એ કર્મમાં હેતુ હશે, તમે ઉપાસના કરશો તો એની અંદર ફળનો હેતુ હશે, અવ્યક્તની જે પ્રકૃતિનું ઐશ્વર્ય હશે એનું માંગ હશે, બરાબર. શાસ્ત્રનું અધ્યયન કરશો તો એની અંદર એ અહંકાર કે હું જાણું છું એવું ઊભું થઈ જશે. પણ સંત તરફથી આપણને દૃષ્ટિ આપવામાં આવે અને ક્યાં ક્યાં કયા સાધનોમાં કઈ કઈ વસ્તુ ન હોવી જોઈએ, કયા હેતુ નહીં હોવો જોઈએ, ક્યાં ભાવમાં વિકૃતિ નહીં હોવી જોઈએ, ક્યાં પ્રેમનું પ્રાગટ્ય થાય, અને વિચારોની અંદર એક જ વિચાર એવો હોય કે જે બીજા વિચારોને કાપીને પોતાનું અસ્તિત્વ છેલ્લે વિરામી દે, તો એવો કયો વિચાર? એની દૃષ્ટિ આપણને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી મનના માધ્યમ દ્વારા જે સાધનાઓ થાય ને એ સાધનાઓની અંદર વ્યર્થ હું નથી કહેતી, પણ એક વાત અવશ્ય કહું છું કે એ સાધનાથી આત્મબોધ ન થાય, આત્માના આડે આવેલા આવરણો ન હટે, બરાબર. એટલે એ આવરણો હટે ક્યારે તમારી અંદરથી? તો તમને ખ્યાલ હોય કે ધારો કે ઘણા લોકો જાત્રા કરે છે, ઘણા લોકો કરે, બરાબર. તો એ જાત્રાએ કરે છે, દાન પુણ્ય કરે છે. આ રહેતું નથી. તો એ દાન પુણ્ય કરે છે, જાત્રા કરે છે. તો અહીંયા સંતોનું કહેવું શું છે કે ધારો કે તમે તીર્થયાત્રા કરો, નદીઓમાં સ્નાન કરો, પવિત્ર નદીઓમાં, તો એનાથી તમારી દેહની શુદ્ધિ થાય. પણ એ દેહની શુદ્ધિ કેવી રીતે થાય? તો જો તમને આ દૃષ્ટિ મળી હોય તો એની અંદર આપણને એવી દૃષ્ટિ આપવામાં આવે કે ભાઈ હાથી સ્નાન નહીં કરતા, સ્નાન કરો, પણ સ્નાન કર્યા પછી સજાગ રહો કે પાછા એને મળ વિક્ષેપ અંદર ના આવવા જોઈએ. તો હવે કર્મમાં જાગૃતિ રાખવાની છે. તો એવી દૃષ્ટિ મળી હોય તો માણસ તીર્થયાત્રા કરે અને એની દેહની શુદ્ધિ થાય, બરાબર. પણ જેને જ્ઞાન જ ન મળ્યું હોય તો એ આખી જિંદગી તીર્થયાત્રાને મંદિર મસ્જિદો કરે તો એની અંદર દેહ શુદ્ધ થાય, પાછો અશુદ્ધ થાય, શુદ્ધ થાય, અશુદ્ધ થાય, એટલે એની અંદર કોઈ ફળ મળતું નથી, બરાબર. બીજું કે દાન પુણ્ય જે વ્યક્તિ કરે છે એના માધ્યમ દ્વારા પ્રકૃતિનું જે સ્થૂળ રૂપની અંદર ધન છે, અન્ન છે, એ શુદ્ધ થાય. પણ એ શુદ્ધિ થયા પછી પણ તમે એક વખત દાન કરી દીધું, બરાબર, અને છતાં તમારી પ્રવૃત્તિ જે ધનમાં છે એ ધનને મેળવવા માટે તમે અનિતિની અનિતિ વાપરા કરો ને એક બાજુ દાન કર્યા કરો, તો એ ધનની શુદ્ધિ અખંડ નથી.
થાય છે પાછી અશુદ્ધિ થઈ જાય છે, થાય છે પાછી અશુદ્ધિ થઈ જાય છે, બરાબર. તો સંતો કહે છે કે એક વખત શુદ્ધ થયા પછી અશુદ્ધ ન થવું જોઈએ. એક વખત એ શુદ્ધ થયા પછી અશુદ્ધ ન થવું જોઈએ. એની કેર તમારે રાખવાની છે. અને એની કેર સાધક ક્યારે રાખી શકે? તો એને સાચો સત્સંગ મળ્યો હોય અને એને દૃષ્ટિ મળી હોય અને એ સાધક એ દૃષ્ટિ અનુસાર એ તીર્થયાત્રાને સ્નાન કરે, એ દૃષ્ટિ રાખીને એ દાન પુણ્ય કરે તો, બરાબર. પણ એમાંય આપણને ખ્યાલ છે કે દેહ શુદ્ધ થયો, ધન શુદ્ધ થયું, પણ મન શુદ્ધ થયું. જોજો, સંપ્રદાયોમાં જાય છે, શિબિરો થાય છે, તીર્થયાત્રામાં જાય છે, સ્નાન કરાય છે, દાન પુણ્ય કરાય છે, સેવાઓ થાય છે, પણ તમે તમારી અંદર જ ઝાંખો કે આપણા જીવનમાં આ બધું કર્યું છતાં આપણી અંદર આપણો કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ ગયા ખરા? જો ના ગયા હોય તો એનો અર્થ એમ કહે છે કે આ બે સાધનથી દેહ સુધી, ધન સુધી, અન્ન સુધી થાય છે, પણ મન સુધી નથી થતું. મન સુધી આ બે સાધનથી થતું નથી. તો અર્થ થયો કે આ બે સાધન આટલા પૂરતા છે અને આ જેના માટે આપણે કરીએ છીએ એ સાધન ભલે ગમે એટલું શુદ્ધ થાય, પણ દેહની જે ઉપાધિ છે એ કાયમના માટે નથી જતી. એ પાછું મનનું અસ્તિત્વ હોય એટલે દેહની ઉપાધિ તો આપણને મળવાની, એટલે પરિધિથી મુક્તિ નથી થતી, બરાબર. આપણને જોઈએ છે આપણા સૂક્ષ્મ દેહને પરિધિમાંથી મુક્ત કરવાનું છે, બરાબર. તો એ મુક્ત ક્યારે થાય? એ મુક્ત ક્યારે થાય? તો જોઈએ ને, અત્યારે આપણે આ 5-6 દિવસથી જે સત્સંગ ચાલે છે એ સત્સંગની અંદર તમે જુઓ તો આપણને ખ્યાલ આવે છે કે મન છે એ મન કેવું છે તો કે ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈને ભવિષ્ય તરફ તમને ગતિ આપે છે. વર્તમાનની અંદર કંઈ પણ નકારાત્મક એટલે કે પ્રકૃતિગત જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે એમાં આસક્ત થઈને તમને ગતિ કરાવી દે છે, પણ વર્તમાનમાં રહેવા નથી દેતું. એની ગતિ સતત પ્રકૃતિની અંદર છે, ક્યાં કે પોતે બનેલું પ્રકૃતિનું છે અને જેમાં જેનું એ બનેલું હોય એમાં જ એ રમાડી શકે, એની બહાર ન રમાડી શકે, બરાબર. તો હવે આ જે મન છે એ બધું જ છોડે, પણ પોતાનું અસ્તિત્વ જોઈ ન છોડે તો બીજા બધા જે ત્યાગ કર્યા છે એનું મૂલ્ય કેટલું? ધારો કે તમે ઘર ત્યાગ કર્યો હોય, સંબંધ ત્યાગ કર્યો હોય, બધુંય ત્યાગ્યું હોય, પણ આ મન જે છે એને તમે છોડ્યું ન હોય તો એ ત્યાગનું મૂલ્ય કેટલું? એમ તો અહીંયા કહેવામાં આવે છે કે એ ત્યાગ જ નથી. એ ત્યાગ એટલા માટે નથી તો ગીતામાં જે બતાવ્યું છે એ બરાબર છે કે જેને દૃષ્ટિ મળી હોય એ દૃષ્ટિ અનુસાર જેણે ઉપાસના કરી હોય, તો અહીંયા ઉપાસનાનો અર્થ છે કોઈ આમ નહીં, આપણી નજીક, આપણા પોતાના નિજી સ્વરૂપની અંદર નજીક રહીને આસન કરવું. એટલે તમને જેમ કહે છે ને, સુરતામાં રહીને પ્રેક્ટિકલની અંદર તમે જે વ્યવહાર કરતા હોય એ સુરતામાં રહીને કરો તો તમારી ઉપાસના સાચી છે. એ આપણને દૃષ્ટિકોણ આપે તો કે જ્યાં સાચો સત્સંગ થતો હોય તો એ શુદ્ધ પ્રવાહ રૂપે જે વેતી મહાગંગા જે પરાના રૂપમાં છે એ આપણને દૃષ્ટિ આપે છે કે ભાઈ તું અહીંયા રહીને, નજીક રહીને, એના સ્મરણમાં રહીને તું વ્યવહારમાં ઉતર. તારે સંબંધમાં ઉતરવું તો ઉતર, તારે પ્રવૃત્તિમાં ઉતરવું હોય તો ઉતર. એમ તો એનાથી થશે શું? તો કે ઓટોમેટિક જે દેહથી કર્મ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયો જે ભોગવી રહી છે તો એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર જે આસક્તિ છે એનો ત્યાગ થશે, બરાબર. કારણ કે અત્યાર સુધી આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર આસક્તિ છે અને એ આસક્તિને કારણે આપણને બોધ નથી કે બાયોલોજીકલ આ દેહને કેટલી આવશ્યકતા છે એનું ભાન નથી. એટલે વિચારના માધ્યમ દ્વારા આપણે આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયને, કર્મ ઇન્દ્રિયોનો સહારો લઈને આપણે એ ભોગમાં વયા જઈએ છીએ, બરાબર. એટલે પ્રથમ
જે હોશમાં આવીને સુરતામાં આવીને સ્વની સાથે અનુસંધાન કરીને જે વ્યક્તિ હાલે છે એનો પહેલો ત્યાગ છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાં રહેલી જે આસક્તિ છે એનો ત્યાગ થાય. બરાબર. બીજો ત્યાગ જે છે એની અંદર ક્યારે પ્રગટ થાય એમ તો તમને ખ્યાલ આવે છે કે જ્યારે આ દેહનું કાર્ય ન હોય તો આપણે દરેક સંબંધની અંદર જ્યારે આપણે વ્યવહારમાં ઉતરીએ છીએ ત્યારે તમને બધાને ખબર હોય કે આપણે સંબંધમાં ભાવથી વહીએ છીએ. બરાબર. પણ એ જે ભાવ છે એ ભાવની અંદર હું અને મારા, તું અને તારા એવો ભાવ છે. બરાબર. તો એ ભાવની અંદર વિકૃતિ છે. એ ભાવની અંદર વિકૃતિ છે. તો વિકૃતિ શું છે? તો કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે. એ ભાવમાં રહેલી વિકૃતિ છે. બરાબર. અને એ ભાવ જ્યાં સુધી શુદ્ધ ના થાય તો ત્યાં સુધી આપણે આગળ ગતિ કરી શકીએ નહીં. બરાબર. તો અહીંયા આપણને દૃષ્ટિ આપવામાં આવે છે કે જ્યારે તું બધાની સાથે સંબંધમાં જ્યારે વ્યવહાર કર તો પહેલાં તું જોજે કે તું કોણ છે, સામે જે છે એ કોણ છે. દેહ દૃષ્ટિકોણે પણ તું જોજે, આત્મ દૃષ્ટિકોણે પણ જોજે. તો એ બેમાં કંઈ વિભાજન છે ખરું? દેહ દૃષ્ટિકોણે જોજે, આત્મ દૃષ્ટિકોણે જોજે, તો એ બેમાં વિભાજન નથી. બરાબર. સંસ્કારો અવરોધક પરિબળ છે અને સંસ્કારને લીધે જ્યારે હું અને મારા બને છે ત્યારે આપણી અંદર રાગ અને દ્વેષને બધું ઊભું થાય છે. તો હું અને મારું જે આ નામરૂપી જે સાધન છે, અહંકારરૂપી જે પરિબળ છે એને આપણે છોડી દઈએ. અને અહીંયા આપણને એવી દૃષ્ટિ આપવામાં આવી છે કે ભાઈ નામ અને રૂપને લક્ષ્યમાં રાખીને એ કેન્દ્રમાંથી રહીને સંબંધમાં નહીં જોડાતો. બરાબર. પણ તારે સંબંધમાં જોડાવવું હોય તો સ્વનું અનુસંધાન એટલે આત્માનું અનુસંધાન કરીને પછી તું આ વ્યવહારમાં જોડા. તો પ્રકૃતિ જે છે દરેકની પ્રકૃતિની અંદર સંસ્કાર જુદા જુદા પડ્યા હોય, ભલે બધાની ટેપો જુદી જુદી હોય, પણ દરેક જુદી જુદી ટેપની અંદર વાગતી ટેપની અંદર તમને આનંદ રહેશે. કેમ? તો આપણે કહીએ છીએ ને કે દરેક શાકની અંદર મરચું, હળદર બધુંય ભળે. બરાબર. અને ભળે તો એ સ્વાદવાળું ખાવાનું છે. એમાં પ્રકૃતિની અંદર અનેક પ્રકારના કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, બધુંય છે. અને એના આધારે પ્રકૃતિની અંદર ગતિ થાય છે. એની અંદર એનું અસ્તિત્વ જણાય છે, એના રોલ ભજવાય છે. એ આ ન હોય તો કંઈ ભજવાય નહીં. એનો બોધ આપણને ક્યારે થાય? તો આપણા સ્વના કેન્દ્રમાં રહીને આને જોઈએ તો. બરાબર. અને જોઈએ ત્યારે આપણે ત્યાગશું શું? તો કે દરેક સંબંધને આડે જે છે પરિબળ સંસ્કારની પટ્ટી એનો આપણે ત્યાગ કરી દઈશું. બરાબર. તો સંસ્કારની પટ્ટીને તમે ત્યાગ કરો તો હું અને મારું રે ક્યાં? બરાબર. અને વ્યવહારની અંદર વિકૃતિ લાગે ક્યાં? દરેક વ્યક્તિની અંદર આત્મ સિવાય કંઈ હોય ને તો તમે અશુદ્ધ કયો કોને? કે કારણ કે તમે સંસ્કારની પટ્ટીનો ત્યાગ કર્યો છે. બરાબર. સંસ્કારની પટ્ટીનો ત્યાગ કર્યો તો ભાવમાં રહેલી વિચારના માધ્યમ દ્વારા જે ઊભી થયેલી વિકૃતિ હતી એ છૂટી ગઈ. બરાબર. તો એ જ ભાવ છે એ પ્રેમ સહિત બધાની અંદર વહે છે. બરાબર. ને એ જ પરમાત્મા છે, એ જ અધ્યાત્મ છે. બરાબર. તો અહીંયા ત્યાગ જે છે એ સંસ્કારની જે પટ્ટીઓ છે એનો ત્યાગ થઈ જાય છે. અને એ દૃષ્ટિ આપણને આપે કોણ? તો આ પરા જે છે એ આપણને આ દૃષ્ટિ આપે છે. બરાબર. વિચાર એક એવું પરિબળ છે કે વિચારથી જ આ જગત ઊભું છે. જો વિચાર ન હોય તો આ જગત જેવું કંઈ છે નહીં. બરાબર. વિચારાનો આધાર છે. બરાબર. દ્વૈતે ઊભું કરનાર હોય તો પહેલો શું જોઈએ? તો કે વિચાર. એક સ્ત્રી હોય એને જ્યાં સુધી લગ્નની ઈચ્છા ન હોય ત્યાં સુધી દ્વૈત ન ઊભું કરે. પણ જ્યારે એની લગ્નની ઈચ્છા થાય ત્યારે એ પરણવાની તૈયાર થાય. બરાબર. તો બે ઊભું કરે. બે હોય એમાં ઈચ્છા જો પ્રગટ ન થાય ત્યાં સુધી કોઈ સર્જન ન કરે. પણ જો ઈચ્છા થાય તો એક બાળકનું સર્જન કરે છે. બરાબર. તો આ બધું જે છે એકમાંથી જે અનેક થાય છે એ અનેકને કરનાર પરિબળ કોણ?
તો કે આ વિચાર. બરાબર. તો આપણને સત્સંગ મળ્યો હોય અને સત્સંગની દૃષ્ટિ પણ આપણી અંદર જો ઉતરી હોય તો આપણા વિજ્ઞાનમય જે કોષ છે એમાં આપણે ત્યાગશું શું? તો કે આ વિચારને ત્યાગશું. બરાબર. આ વિચાર પ્રત્યેનો ઉઠતો જે અભિપ્રાય છે એ અભિપ્રાયને આપણે ત્યાગી દઈશું. બરાબર. હવે તમે જુઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર આસક્તિ છૂટી, ઇમોશનલની અંદર સંસ્કારની પટ્ટી છૂટી અને વિજ્ઞાનમય કોષની અંદર અભિપ્રાય આપતો જે વિચાર છે એ છૂટી ગયો, તો હવે અહંકાર ઊભો કયા આધારે રહેશે? ઊભો કયા આધારે રહેશે? તો આપણને ખબર પડે છે કે એકેય બીજ નથી, તો અહંકાર ઊભો રહી શકે એવો નથી. બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે એ અહંકારનું જ્યાં છૂટવું થયું અને અહીંયા આપણને એમ કહે છે કે ભાઈ એ ત્યાગ જે છે ને એ આ છે કે જ્યારે કાંઈ ન રહે ને એટલે સ્વાભાવિક અહંકાર છૂટી જાય છે. અહીંયા ત્યાગ કરનાર કોઈ છે નહીં, ત્યાં વૃત્તિ છે નહીં, પણ છૂટી જાય છે. જેવી રીતે આપણે એમ કહીએ કે તમને કહ્યું છે કે હોવાપણામાં રહીને જેમ વૃક્ષના પાન ખરી જાય છે, બસ એવી જ રીતે આપણા હોવાપણામાં રહીને આ અહંકારના અનેક પ્રકારના જે પળો છે એ ધીમે 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 પ્રથમ સ્થૂલમાંથી ખરે, પછી સૂક્ષ્મમાંથી ખરે, પછી અતિ સૂક્ષ્મમાંથી ખરે અને પછી કારણરૂપી જે બીજ છે એ બીજના રૂપે છૂટે. બરાબર. પણ એ ક્યારે છૂટે? તો તમારો જે અહંકાર અત્યાર સુધી જે કર્તૃત્વમાં હતો અને મનના માધ્યમ દ્વારા જે પ્રવૃત્તિ કરતો હતો, આત્યંતિક દુઃખની નિવૃત્તિ માટે એ કર્તૃત્વ એ છોડી દે તો, બરાબર, અને એ જેવું છોડી દે અને સ્વાભાવિક સહજતામાં એ આવે ને તો આંતરસ્ફુરણાઓ શરૂ થાય. અને એ આંતરસ્ફુરણાઓ જે શરૂ થાય તો આપણને હર પલ હર ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જે પ્રસંગો ઘડાય, જેની જોડે તમે સાનિધ્યમાં આવો તો એ બધાની અંદર એ પ્રકાશ કરીને આપણને એ બતાવે કે અહીં આટલું કરવાનું છે, આટલું કરવાનું છે, આટલું કરવાનું. તમને ખ્યાલ હોય કે કોઈ પણ આમંત્રણ દીધા વગર કોઈ અતિથિ આપણા ઘરે આવી જાય તો એની તૈયારી આપણે કરતા નથી, પણ સ્વાભાવિક થઈ જાય છે. બરાબર. પણ અગાઉથી કોઈ વ્યક્તિ આપણને કહીને જો આવે તો આપણે તૈયારી કરીએ છીએ. બરાબર. તો એ બેમાં કેટલો તફાવત છે તમે જુઓ. બરાબર. બીજું એ કે તમને એ ખબર હશે કે અચાનક આવેલી વ્યક્તિને જ્યારે આપણે કંઈ પણ બનાવીને ખવડાવીએ છીએ ત્યારે આપણે એમ શું કહીએ છીએ, આટલું ઉતાવળથી બનાવ્યું પણ છતાં સારું થયું. બરાબર. આપણે શું કહીએ છીએ, કલ્પેલું નહોતું કે આટલું સરસ થશે એમ, પણ છતાં બધું ફાઇન બન્યું એમ. તો એ દરેક અગાઉથી તૈયારી વગર અચાનક કંઈ પ્રસંગ બને અને આપણે જે કરીને આપીએ છીએ એ વખતે સુવ્યવસ્થા થાય છે. તો એનું કારણ શું છે? તો કે ત્યાં તમારા અહંકારના કેન્દ્રમાંથી ઉઠેલો વિચાર નથી. ત્યાં જે છે એ અહંકારમાંથી ઉઠેલો વિચાર નથી, પણ સ્વાભાવિક જે થાય ને એ આપણે કરી લઈએ છીએ વિચાર વગર. તમે જુઓ. બરાબર. તો વિચાર વગર જે પ્રવૃત્તિઓ થાય છે એની અંદર સુવ્યવસ્થા ઊભી થઈ જાય છે. અને વિચાર સાથે આપણે કરવા જઈએ છીએ તો એમાં બને છે એવું કે એવી રીતે ન પણ બને અને કદાચ અરાજકતાય વ્યાપી જાય. બરાબર. તો પ્રેઝન્ટ મોમેન્ટ એવું છે કે અંદરથી આંતરસ્ફુરણા એવી થાય કે આપણને હર પલ હર ક્ષણ એ ઝબકારાના ફોર પહેલાં કરાવે અને આપણને ગતિ આપે. અને એ જે ગતિ છે એ આત્માના કેન્દ્રમાંથી નીકળતી ગતિ છે અને જે કરવું ઘટે ને એ કરાવી દે છે આપણી આગળ. બરાબર. તો એની અંદર ભાર નથી, એની અંદર આનંદ છે, હળવાશ છે. અને જ્યારે તમે નિષ્ક્રિય થાવ છો ત્યારે એની તૃપ્તિ તમને થાય છે. બરાબર. તો એવી રીતે આપણી અંદર એવું છે કે અતિથિના રૂપની અંદર આપણો જે પરમાત્મા છે એ અચાનક પ્રગટ થશે. એ આમંત્રણ દઈને નથી આવતો. જોજો, એ આમંત્રણ દઈને નથી આવતો, એ અચાનક પ્રગટ થાય છે. અને એ પ્રગટ ક્યારે થાય છે?
તો તમને પોતાને ખબર નથી રહેતી કે ક્યારે તમે નિષ્ક્રિય વૃત્તિથી થઈ ગયા અને એની અંદરથી એ પ્રગટ થયું. એનો સમય કે ક્યારે કેવી રીતે એ શબ્દ જ તમે નહીં આપી શકો, કારણ કે તમે કોઈને સમજાવી પણ નહીં શકો. એ અચાનક અંદરથી પ્રગટ થશે. બરાબર? એટલે એમ કહે છે કે એવી સ્થિતિએ જે આંતરસ્ફુરણાઓ થઈ અને એમાંથી જે સમજ પ્રગટ થઈ, એમાંથી જે બોધ પ્રગટ થયો, તો એને બાહ્ય જે ત્યાગ અને સંન્યાસ છે એની આવશ્યકતા ખરી? આ કરવાની જરૂર ખરી? સાચો સંન્યાસ આવે ક્યાંથી? સાચો સંન્યાસ પ્રગટે ક્યાં? એમ તો કે આ અહંકાર જ્યાં ત્યાગી ગયો હોવાપણામાં રહીને એવો ત્યાં સંન્યાસ પ્રગટ થઈ ગયો. હવે એને કયા સંકલ્પો કયા વિકલ્પો હોય એમ, કારણ કે પોતાના આત્માથી તૃપ્ત થયો હોય તો હવે સંકલ્પ શેનો કરશે, વિકલ્પ શેનો ઊભો કરશે? એની પાસે કંઈ છે ને. બીજું તમને ખ્યાલ હોય તો ભક્ત છે એ આમ પરમાત્માને જોવે છે. ભક્ત છે એ આમ પરમાત્માને જોવે છે અને જ્ઞાન માર્ગે ચાલેલો જે સાધક હોય એ આમ પરમાત્માને જોવે છે. બરાબર? પણ એકે આમાં મેળવો પરમાત્મા, એકે આમાં પરમાત્માને જોયો, પણ જ્યાં સુધી બે અરસપરસ ના થાય ત્યાં સુધી પૂર્ણતા નથી. એ હકીકત છે. જેવી રીતે આપણે એમ કહીએ કે એક બૂંદ છે સાગરમાં ભળી ગયું, એક બૂંદ છે એ સાગરમાં ભળી ગયું, સાગર રૂપ થયું આમ. બરાબર? તો એ સાગર રૂપ થઈ ગયું પણ ક્યારે થયું? કે આ દેહને છોડી દીધું ત્યારે. બરાબર? અથવા એ એની રૂપ થઈ ગયું પણ એ સાગરને પોતાની અંદર નથી લાવી શકતો. એ જોજો, સમજવા જેવો વિષય છે. એ પોતાની અંદર એને નથી લાવી શકતો. એટલે તમે ખ્યાલ હોય તો એવા ઘણા સંતો છે કે એ પરમાત્મામાં રહીને પરમાત્મામય થઈ ગયો, પણ એ પરમાત્માને વિશેષ રૂપે પોતાની અંદર પ્રગટ કરીને કોઈના અજ્ઞાનને દૂર નથી કરી શકતો. જો એ પરમાત્મા રૂપ, એની મુક્તિમાં કોઈ બાધક નથી, પણ એ પરમાત્માને પોતાની અંદર વિશેષ રૂપે એ પ્રગટ નથી કરી શકતો. એ એમાં શાંત થઈ ગયો. બરાબર? એટલે પાછો અસ્તિત્વને એ લાવી નથી શકતો. બરાબર? એક એવો છે કે પોતાની અંદર પોતાના પરમાત્માને જોઈ લીધો એટલે અહીંયા સ્થિત થઈ ગયો. બરાબર? એટલે સાગર છે એ બુંદમાં આવી ગયું. બરાબર? તો બુંદમાં આવ્યા પછી એની અંદર એક ઘટના ઘટે છે. શું? તો એનું જે અધ્યાત્મ છે એ વ્યવહારની અંદર આમ પ્રગટ થઈ જાય છે. એનું જે પેલું છે એ વ્યવહારની અંદર એ પરમાત્માનું જે અસ્તિત્વ છે એ પ્રગટ થઈ જાય છે. આમ પણ પ્રગટ થયા પછી એ બધાની અંદર એને એ જોઈ ન લે તો એમાં એક કમી રહી જાય છે. એટલે જોજો, ઘણા જ્ઞાનીઓ હોય એને આત્મામાં ભ્રમ દેખાય પણ બીજામાં એ બીજો જ દેખાય. એને તમે જોજો, જ્ઞાનીઓ હોય તો એને પોતામાં બ્રહ્મ બરાબર સમજાય એમ, પણ બીજા બધાની અંદર એ બ્રહ્મને ન માને. ભક્ત છે એ બધાની અંદર પરમાત્માને સ્વીકારે છે, બધાની અંદર પરમાત્માને જોઈ શકે છે, પણ પોતાની અંદર નથી જોઈ શકતો. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે રામાયણની અંદર એક દાખલો છે આમ કે આમ રામાયણ જો કોઈ સમજાવવામાં આવે તો અધ્યાત્મથી સભર ભરેલું છે. રામાયણ જે છે એ કંઈક કથાના રૂપમાં મૂકી દેવાની નથી. કોઈ રચયિતા જે રચી છે પરામાંથી રચાયેલી છે. બરાબર? એ કોઈ વાર્તા નથી આમ. તો એની અંદર જે દરેક સાધકો છે એ સાધકોના સાનિધ્યમાં રામચંદ્રજી જાય ને મળે છે. એટલે એમ કહેવામાં આવે છે એક એક સાધન પણ કોઈની અંદર પ્રગટ થયું હોય. કોઈની અંદર મનનો નિગ્રહ થયો હોય, કોઈની અંદર ઇન્દ્રિયો નિગ્રહ થયો હોય, કોઈની અંદર સમ દમ તિતિક્ષા પ્રગટ થયેલી હોય તો રામચંદ્રજીનો સહયોગ એની સાથે થયો ને થયો. બરાબર? તો સાચા અર્થની અંદર. બરાબર? પણ
તૂટી જે છે એ એક સાધન પ્રગટ થયું હોય તો એને રામ ભેટો થાય, પણ તૂટી રહી જાય. જો એને અંદરથી ગુરુ દૃષ્ટિ ન મળી હોય તો તૂટી રહી જાય. તો એની અંદર તમને ખ્યાલ હોય, એક ગુરુ દૃષ્ટિ સહિતની ઊભેલી એક વ્યક્તિ છે, અને એક છે જે ભક્તના માધ્યમ દ્વારા એને ભજેલા મંત્રો સાથે રામને માને છે, એમ છે. બરાબર. તો એમ કહે છે કે સુતીક્ષણ જે હતા એ રામને મળવા માટે જ્યારે ગયા ને એને ખબર પડી કે મારા આશ્રમમાં રામ પધારી રહ્યા છે, તો એ ભાવની સાથે દોડ્યા સ્વાગત કરવા માટે. ભાવની સાથે જે દોડ્યા ને એટલા બધા ભાવ વિભોર ને, તો ભાવાવેશની અંદરે જે ઘટના ઘટે છે ને એની અંદર એક વસ્તુ બને છે કે એને સમય વ્યવહાર એ ભૂલાઈ જાય છે, અને એની મય ભાવાવેશની અંદર એ ભાન ભૂલે છે. બરાબર. પણ ભાન ભૂલે છે એ કાફી નથી, એ પૂરતું નથી, એટલે એનાથી આગળ જવું જોઈએ એમ. બરાબર. અહીંયા અટકવાનું નથી, એ આપણને તુલસીદાસજી બતાવે છે. બરાબર. તો એમ કહે છે કે ગયા અને જાય ને પાછા આવે, જાય ને પાછા આવે, એ ભૂલી જાય કે હું આને પગે પડું. બરાબર. હું એનું સ્વાગત કરું, એ વિસ્મૃતિ થઈ જાય, અને આવ જાઓ એના ભાવાવેશમાં એનું શરીર કરવા માંડ્યું. એટલે ભગવાને થયું કે ભક્તનો ભાવાવેશ જોવો જોઈએ એમ. ભક્તનો ભાવાવેશ જોવો જોઈએ કે એનો ભાવાવેશ મારા પ્રત્યે જે ઉઠ્યો છે કેવો હોય એમ. તો વૃક્ષની પાછળ ઊભા રહીને એણે જોયું. બરાબર. તો ખરેખર પેલી વ્યક્તિ દેહાદ્યાસ ભૂલી ગઈ હતી, એને શું વ્યવહાર કરવાનો હતો એની વિસ્મૃતિ થઈ ગઈ હતી, સમયનું એને ભાન ન રહ્યું, અને રામમય થઈને આમથી તેમ થવા માંડ્યા. એટલે ભગવાને કીધું કે હવે આને મારે બોધ કરાવવો પડે. કેમ? તો એ છુપાઈ ગયા, અને છુપાઈ ગયા ત્યારે જેવા એ પાછા જવા ગયા, જોયું તો રામ ના દેખાણા. રામ ન દેખાણા એટલે પોતે હાથ જોડીને પોતાની અંતરંગ ગયા. તો એણે પ્રાર્થના કરી કે પ્રભુ તમે આવતા હતા, હું તમારું સ્વાગત કરવા આવતો હતો, અને તમે ક્યાં વયા ગયા એમ. એટલે હું તમારી વગર ન રહી શકું એમ, આવેલું પીધા વગર ન હું રહું એમ. એટલે અંદરથી પ્રાર્થના સાથે જેવા અંતર્મુખ થયા, એટલે એને રામ આમ ને આમ દેખાણા. બરાબર. આમ દેખાણા, એને સમાધિ લાગી. કેમ? તો એ રૂપમય થઈ ગયા, અને એને સમાધિ લાગી ગઈ તો એને ખબર ન પડે. તો બહારની ચેષ્ટા ભૂલાઈ ગઈ, અને અંદર જે હતું એમાં લય થઈ ગયા. બરાબર. રામે કીધું કે હવે આને આમાંથી બહાર કાઢવા કેવી રીતે? તો રામને એને જોયું તો એને ખબર પડી કે આ મારા આકારમાં લઈ પામ્યા છે, નિરાકારમાં નહીં. જોજો. બરાબર. અને આકારની ભેદ વૃત્તિ આની અંદર છે. બરાબર. એ અજ્ઞાન છે, એની અંદર અભેદતાનું જ્ઞાન છે એ નહીં. તો રામ એની અંદર ધનુર્ધારીને બદલે સુદર્શન ચક્રધારી થઈને ઊભા રહ્યા, અને સુતીક્ષણની સમાધિ તૂટી ગઈ. જો. બરાબર. પણ જો બધાની અંદર રામ છે એવું અદ્વૈત જ્ઞાન હોત તો રામની તાકાત હતી કે એને સમાધિમાંથી બહાર કાઢે. બરાબર. અહીંયા અધૂરપ છે, જ્ઞાનની અધૂરપ છે એ બતાવ્યું. બરાબર. એ જ રામ સબરીને જ્યારે મળ્યા ત્યારે સબરી ભાવ વિભોર થઈને એને એઠા બોર ખવડાવી રહ્યા હતા, એને ખબર નથી. પણ જુઓ તમે કે એ ભાવથી ખવડાવ્યું એ વાત બરાબર છે, પણ છતાં એ જ્ઞાનની વિસ્મૃતિ નથી કરી. કેમ? તો કે જ્યારે રામે એને કીધું કે તમારા ગુરુના દર્શન મારે કરવા છે, ત્યારે સબરીએ એમ કહ્યું કે મારા ગુરુનો આદેશ હતો કે રામ જો તારી પાસે આવે તો એની આગળથી નવધા ભક્તિનું જ્ઞાન તું લેજે. તો એણે કીધું કે આપના મુખેથી મને નવધા ભક્તિનું જ્ઞાન પ્રદાન કરો, એમ સબરીએ માંગ્યું. ત્યારે રામે કીધું કે આપના અણુ અણુની અંદર તો નવધા ભક્તિ વણાયેલી છે, તમારા
દેહની અંદર તો એ વણાઈ ચૂકેલી છે, તમે એને પામી ગયા છો એમ. છતાં સબરી એમ બોલ્યા કે ભલે પામ્યા હોય પણ છતાં બોલો, બરાબર. અને રામે જેવી એને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું અને સબરી ધન્ય બની, ત્યારે એણે સબરી આગળથી એમ કીધું કે આપને તો જે ગુરુ આદેશ હતો એ તો મેં પાડ્યો, પણ હવે મારો આદેશ છે કે તમારા ગુરુનું દર્શન મને કરાવો, બરાબર. જે માતંગ ઋષિનું શરીર છૂટી ગયું છે, જો બરાબર, છૂટી ગયું છે, એના માટે એના દર્શન કરાવવા માટે રામચંદ્રજી માંગી રહ્યા છે કે તમારા ગુરુના દર્શન કરાવો. તો હવે તમે વિચાર કરો કે એ સબરીએ એના સદગુરુના દર્શન રામને કરાવ્યા, તો સબરી ઊભી ક્યાં? સબરી ક્યાં ઊભી છે કે જેથી એને એના સદગુરુના દર્શન રામને કરાવ્યા? તો એ ક્યાં ઊભા છે? તો કે છે એક પોતાના નિજીમાં ડૂબી પણ શકે છે અને જો ઈચ્છે તો એ બહાર આપી પણ શકે છે. એટલે આપણા શાસ્ત્રની અંદર એમ કીધું છે કે બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય, એમ કહેવાનો ભાવાર્થ એવો છે કે આ અહીંથી બિંદુ સાગરમાં સમાઈ પણ શકે અને સાગરમાંથી પાછો પોતાના બિંદુમાં આવીને એ સાગરનું જે પાણી છે એ બીજાને જો પીવડાવી શકે તો એ પૂર્ણ છે, ના કે અપૂર્ણ છે, બરાબર. તો એમ કહે છે કે એવી જે સ્થિતિ છે એ કોની અંદર પ્રગટ થાય? તો સાચો ત્યાગ અને સંન્યાસ જ્યાં પ્રગટ થયો છે એની અંદર આંતરસ્ફુરણા થાય અને એ જ એ પ્રવાહને પીવડાવી શકે, બીજો ન પીવડાવી શકે, બરાબર. એટલે તમે આજે કહે છે કે મારા પ્રદેશમાં આવો, એટલે એના સામે આમ આંગળીએ પ્રદેશમાં નથી જવાનું, અંદર પ્રદેશ છે આપણો, આપણી અંદર. કબીર પોતાના અંતઃકરણમાં નથી બોલાવતો, જોજો. જેમાં એક ચિત્ર હોય, એક ચિત્રની અંદર બધું કંડારાયેલું હોય, પણ એક બાજુ ગુરુ કંડારાયેલો છે, એક બાજુ શિષ્ય કંડારાયેલો છે. તો આ ગુરુ એમ બોલે કે તું મારા પ્રદેશમાં આવ, તો એને એમ નથી કીધું કે તું આ શરીરમાંથી છૂટીને મારા શરીરમાં પ્રવેશ કર. એણે કીધું તારો ને મારો જે આધાર છે એ પ્રદેશમાં આવ, તારો અને મારો જે આધાર છે એ પ્રદેશમાં તું આવ, બરાબર. તો હવે તમે વિચાર કરો કે તમને જે કહેવામાં આવ્યું છે કે વક્તા જે બોલતો હોય એ વક્તાની અંદર સ્વયંની ઉપાધિ નથી, એ સાંભળે છે, એ સાંભળે છે પરાને, બરાબર. સાધન એનું માઇક બન્યું છે, સાધન એનું માઇક બન્યું છે, પણ એ સાધનની અંદર જે અભિવ્યક્ત થઈ રહ્યું છે તો એ શ્રવણના ભાગમાં છે, બરાબર. અને સામે શ્રોતા હોય એ જ્યારે શ્રવણ કરે અહંકારને છોડીને, તો એ બંને એક પ્રદેશમાં છે, એ બંને એક પ્રદેશમાં છે. તો વક્તા એ પ્રદેશમાં ઊભો છે, શ્રોતા એ પ્રદેશમાં ઊભો છે. અને જો એક પ્રદેશની અંદર બંને જો આવી જાય તો અહીંયા જે દીક્ષિત થાય છે એ સાચું છે, ત્યાં જે અનુગ્રહ એક પાત્રમાંથી બીજા પાત્રમાં અપાય છે એ બરાબર છે. અહીંયા આપણે એમ કહીએ છીએ ગુરુ શિષ્યના સંબંધો ત્યાં સાચા છે, તો અહીંયા સાચા છે. બાકી બહારની જે વિધિ વિધાનો છે, બહારના મનના કેન્દ્રમાંથી રહીને જે દીક્ષા દેવામાં આવે છે, જે સતીપાતો દેવામાં આવે છે, તો અહીંયા કેન્દ્રનું જે લેવલ છે એ જે આ બતાવી રહ્યા છે એ નથી, અંતઃકરણ છે, બરાબર. અને અંતઃકરણના પાત્રમાં રહીને જ્યારે કોઈ વ્યક્તિ કંઈ પણ વિધિ વિધાન કરતું હોય તો એ વિધિ વિધાન છે એ પરિધિમાં જ રમાડે, પરિધિની બહાર નહીં, અસ્પષ્ટ છે, બરાબર. એટલે તમને કહેવામાં આવ્યું કે જ્ઞાનની દૃષ્ટિ જ્યારે આપણને સંતના માધ્યમ દ્વારા જ્યારે આપણને મળે અને એ દૃષ્ટિ અનુસાર તમારા દેહને તીર્થયાત્રા સ્નાન કરાવો, શુભ કર્મ કરો, સેવા કરો, દાન પુણ્ય કરો, તો એનાથી તમારી દેહ શુદ્ધિ થાય, અન્ન શુદ્ધિ થાય, ધન શુદ્ધિ થાય, પણ મન શુદ્ધિ છે એની જે દૃષ્ટિ લઈને જ્યારે તમે એનું નિરીક્ષણ કરવાનું શરૂ કરો તો ત્યાં ત્યાગની શરૂઆત થાય. આ બેમાં શુદ્ધિ થાય, ત્યાગ ના આવે
અહીંયા આપણે માનીએ છીએ કે આપણે ધનનો ત્યાગ કરીએ છીએ, અહીંયા માનીએ છીએ કે આપણે દેહને નવડાવીએ છીએ એટલે દેહાધ્યાસનો ત્યાગ કરીએ છીએ. હકીકતમાં એમ નથી. બરાબર. આ બે સાધનમાં આપણને ખબર પડી કે આપણા કામ, ક્રોધ, લોભ, મોહ જે છે એનું આમૂલ પરિવર્તન ન થયું, એ તો એમના એમ રહ્યા. પણ જ્યાં સાચો સત્સંગ છે, જ્યાં પરાની દૃષ્ટિ આપણને મળે છે, તો એ દૃષ્ટિમાંથી ત્યાગની શરૂઆત થાય છે. અને ત્યાગ ક્યારે શરૂ કરે આપણી અંદર? તો પ્રેઝન્ટ મોમેન્ટ એ દ્વાર છે. અને એ દ્વારની અંદર આવ્યા પછી અનુસંધાન સ્વની સાથે રાખીને નામરૂપવાળો જે સ્વ છે એને જોવાનો છે, એની સાથે આપણે વહેવાનું નથી. તો જો તમે એની સાથે વહો નહીં તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર રહેલી જે આસક્તિ છે એ આસક્તિ તૂટે. સંબંધોની અંદર જે હેતુઓ છે, વિધિ વિધાનની અંદર જે હેતુઓ છે તો હેતુઓ તૂટે. સંસ્કારની જે પટ્ટીઓ છે એ છૂટે. અને તમે જુઓ તો વિચારમાં અભિપ્રાય આપનારો જે વિચારક છે એનો જ્યારે ત્યાગ થાય તો સાચો સંન્યાસ પ્રગટ થાય. અને એ સંન્યાસ જ્યારે પ્રગટ થાય તો બિંદુ સાગરમાંય ભળે અને સાગર બિંદુમાંય આવે. કેમ? તો પ્રથમ સાગર બિંદુમાં આવે છે અને સાગર બિંદુમાં આવીને એના પ્રથમ પોતાના ચિત્તની અંદર એ અધ્યાત્મ પ્રગટ કરીને મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો સાથે એ અધ્યાત્મ વિશેષ રૂપે વહે. અને એ જ્યારે વહે છે ત્યારે પ્રેમની ધારામાં વહે છે. અને પ્રેમની ધારામાં જ્યારે વહે છે ને એમાંથી જે તરંગો છલકે છે એ તરંગો આપણું ઉત્થાન કરે છે, બીજું નહીં. એ જે તરંગો છે એ આપણું ઉત્થાન કરે છે. તો અહીંયા સંતોનો જે જીવન મુક્ત સંત છે એણે એમ કીધું કે એક વિચાર એવો છે, એક સંગ એવો છે કે જે તમારી વિચારની હારમાળાઓને ફેરવી નાખે છે. બરાબર. વિચારને જ્યાં સુધી એનર્જી મળે છે તો જગતનું સર્જન કરી દે, અને જો વિચારને એનર્જી મળે છે તો એ વિસર્જન એ કરી શકે. બરાબર. તો સાધકે ધ્યાન એ દેવાનું છે કે આજુબાજુનું એવું કયું પરિબળ આવે કે જેનાથી વિસર્જન થાય, તો કેર કરવાની છે કે તમારી અંદર એવું પરિવર્તન લાવો કે જેથી તમારા આજુબાજુનું વર્તન ઓટોમેટિક ફરી જાય. અને અવ્યક્તમાં રહેલા જે તરંગો છે એ પણ એવા છે કે જે તમારી તરફ ઘસાઈને આવી, ઢસડાઈને આવે. કયા? તો જે આત્માને પોષતા હોય ને એવા. બરાબર. તો એવાનો સંગ મળે, એવા વિચારો આપણને મળે, એવા તરંગો આપણને મળે કે જે આપણને બળ આપે અંતરંગ જવા માટે. બરાબર. અને બાહ્ય જે આપણી જેમાં આપણી વૃત્તિઓ રમે છે એને છોડાવવામાં એ એનર્જી જે છે એ સપોર્ટ કરે, બીજી નહીં. બરાબર. એટલે ધ્યાન એ દેવાનું છે કે જ્યાં સુધી આપણી અંદર પરિવર્તન ના આવે ને ત્યાં સુધી બહારનું જે પરિબળ છે ને એનાથી તમે એમ કરો કે આ લોકો મને સહાયક થાય, તો એ સહાયક નહીં થાય. બરાબર. તમારી અંદર આમૂલ પરિવર્તન લાવો, અને તમારી અંદર જેવું આમૂલ પરિવર્તન આવશે ને એટલે તમારો વિચાર, તમારો ભાવ, તમારો વ્યવહાર ઓટોમેટિક ફરે છે. અને જે ફરે છે ને એ બધા જોવે છે. કારણ કે તમારા શબ્દ છે એ કોઈને ઉતરે એમ નથી, પણ તમારો વ્યવહાર છે ને એ બધા જોવે છે ને એ બધાની અંદર ઉતરે એમ છે. બરાબર. તો એ વ્યવહાર જે છે પ્રેમ સહિત જે થયેલો છે એની અંદર એવી તાકાત છે કે બીજી સામે વ્યક્તિને આપણી તરફ ખેંચવશે અને આપણને સહાયક થશે. બરાબર. એટલે આજુબાજુના સંબંધ પૂરતા જ નહીં, પણ એટલે હદ સુધી કહી શકું છું કે અવ્યક્તમાં રહેલા જે સીધો સંતો છે, એવા સૂક્ષ્મ જે તરંગો છે પરાના, એ પણ ખેંચાઈને તમારી સુધી આવી શકે એમ છે. ક્યારે? તો તમે અંતર્ગત ગતિ કરો તો, અને એને આખું રૂપાંતરણ કરવાનું શરૂ કરો તો. બરાબર. તો તમને દેહની અંદર પ્રસંગમાં સ્થૂળમાં ભલે આવો તોય તમને એ જ મળશે, સૂક્ષ્મમાં ભાવની સાથે આવો તોય તમને એ જ મળશે, વિજ્ઞાનમય કોષની અંદર તમને એ જ મળશે. બરાબર. તો હવે તમે જુઓ કે તમને ખ્યાલ હોય તો ઘણા ફોટાઓ હોય એની પાછળ
એક ચક્ર મૂકવામાં આવ્યું હોય અને અંદરથી કિરણો નીકળતા એવું બતાવવામાં આવ્યું છે. એ ગલત નથી, એ કંઈ અંદર સુદર્શન ચક્ર કે એવું કંઈ પાછળ મૂક્યું નથી, એવું મુગટ નથી. પણ હકીકતમાં એવું છે કે જે જીવનમુક્ત સંત છે એ પોતાની સ્વની અંદર જે સ્થિતિ ધરાવે છે તો એની અંદરથી અનેક પ્રકારના જે તરંગો છે એ નીકળતા જ હોય છે. જો કોઈ વ્યક્તિ શુદ્ધ હોય અને જેણે ત્રાટક એવું ધ્યાન કર્યું હોય અથવા જેની દૃષ્ટિ એટલી બધી શુદ્ધ હોય અને જેની ઉર્જા બધી આંખની અંદર આવી જતી હોય તો એની અંદર આ શક્તિ છે કે સંતની અંદર રહેલો જે પ્રકાશ, એના જે તરંગો હોય એનો એ અનુભવ કરતો જ હોય અને એને દેખાતું હોય કે આની આસપાસ કંઈક એવું ચક્ર છે એ જે પ્રકાશી રહ્યું છે, બરાબર. તો એ અનુભવ કરતું હોય, બરાબર. પણ એ અનુભવ આપણે કરીએ ક્યારે કે આપણી અંદર આમૂલ પરિવર્તન આવે ત્યારે. બીજું, એક સાધકે સજાગ એ રીતે રહેવાનું છે, જેમ તમને કીધું અન્ન બોલે છે, જલ બોલે છે, ધારો કે સૂક્ષ્મ જેના વિચારો હોય એ પણ આપણા અંતઃકરણની અંદર અથડાય છે, બરાબર. કેર એ કરવાની છે કે અંતઃકરણની અંદર આપણા પોતાના પરિબળો કામના હોય, ક્રોધના હોય તોય ભલે, એને આપણે ખરાબ નથી કહેતા. અજ્ઞાન કાળે આવેલા છે અને જ્ઞાન થતાં એ નીકળી જવાના છે. તો એ બધું આપણું છે અને બીજાનું અંદર છે, બરાબર. બીજાનું છે એટલે કેવી રીતે? તો જેમ જેમ આપણે અંદર શુદ્ધ થતા જઈએ તેમ તેમ આપણું અંતઃકરણ શાંત થતું જાય અને જેટલું શાંત થતું જાય એટલા અંતઃકરણની અંદર બીજા તરંગો ઓપન છે. એટલે જો કોઈ વૃત્તિ કોઈ એકની સાથે જોડાયેલી ના હોય અને વૃત્તિ જ પોતે શાંત થઈ ગઈ હોય તો એ અંતઃકરણની અંદર અનેક આસપાસની જે વ્યક્તિઓ હોય એના વિચારના તરંગો આપણા અંતઃકરણની અંદર એક કાંકરી તો નાખે છે, બરાબર. તો એક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર સજાગ છે, પણ જેણે વર્તમાનનો દ્વાર પકડ્યો છે અને એ દ્વારથી અંતરયાત્રા જેણે શરૂ કરી છે તો એને બધી રીતે કેર રાખવી પડશે. શું? તો પ્રસંગ વખતે કેર. આવા તરંગો અનેક પ્રકારના આપણા અંતઃકરણની અંદર અથડાય છે તો એની અંદર એ અથડાતા જે તરંગો હોય એને જુદા પાડીને આપણે જાણી શકવા જોઈએ અને એનાથી મુક્ત રહેવું જોઈએ, બરાબર. એટલે બેહોશ વ્યક્તિ જે હોય એ બેહોશ વ્યક્તિ ક્યારેક અચાનક કોઈ ક્રિયાઓ કરી બેસે છે તો ત્યારે આપણે એના પર દોષારોપણ દઈએ છીએ, પણ હકીકતમાં બધા જ પ્રકૃતિ એની નથી. એની અંદર પોતાનુંય છે અને બીજું અંદર ઘૂસી ગયેલું છે. જેમ આ ઘરની અંદર બારી ખુલ્લી હોય તો રજ ગમે ત્યાંથી પવનના માધ્યમ દ્વારા આવીને પંખામાં બધામાં બેસશે, એ આપણને ખબર છે. એમ આપણા અંતઃકરણની અંદર પાંચેય જ્ઞાન ઇન્દ્રિયો જે છે એ નીકળે છે કઈ? તો કે 10 દ્વારમાંથી નીકળે છે. તો 10 દ્વારમાંથી ઘૂસી પણ શકે અંદરથી જેમ વસ્તુઓ બહાર નીકળે છે એમ બહારથી અંદર ઘૂસી જાય છે. તો એની અંદર એલર્ટ થઈને એટલું ધ્યાન રાખવું પડે, સજાગ રહેવું પડે કે કંઈ પણ વસ્તુ નેત્રના માધ્યમ દ્વારા જોવાની હોય તો ભલે, કર્ણેન્દ્રિયના માધ્યમ દ્વારા જોવાની હોય તો ભલે, શ્વાસાના માધ્યમ દ્વારા આવેલી હોય તો ભલે, ને તરંગના માધ્યમ દ્વારા પણ આપણા અંતઃકરણની અંદર ગમે તે પરિબળ સંસ્કારનું આવ્યું હોય તો આપણે સજાગ રહેવાનું છે કે આપણે એને એનર્જી આપવાની નથી, બરાબર. આપણે ભલે અંદર આવ્યું હોય પણ આપણે એને જોવાનું છે, જોઈને એનાથી મુક્ત રહેવાનું છે, આપણે કરવાનું નથી, બરાબર. તો આટલી સજાગતા જેની અંદર આવશે ને એ સાધક કામ કરી શકશે, બીજું સાધક નહીં કરી શકે. એટલે અત્યારે આપણે આમાંય સજાગ નથી તો અંતઃકરણમાં સજાગ થવા માટે અભ્યાસ માંગે છે, બરાબર. કારણ કે આપણને ડામાડોળ આની ઉપર કરાવે છે કોણ? તો કે આ અંતઃકરણ, બરાબર. તો એ ડામાડોળ આપણુંય છે
આવેલું છે, બરાબર. સંબંધના એ સંસ્કારો આપણી અંદર હોય. સામાન્ય ભાષામાં આપણે બોલીએ છીએ કે ભાઈ ધારો કે એક સ્ત્રી હોય અને રોજ પુરુષને કોઈના વાંક બતાવતું રહે તો ચોથે પાંચમા દિવસે એ પુરુષ બોલે, બરાબર. પણ સજાગ વ્યક્તિ હોય તો એમ કે આ પુરુષ નથી બોલતો, એની પાછળ એની પત્ની બોલે છે. આપણે કહીશું, આપણે શું કહીએ છીએ? આ પુરુષ નથી બોલતો, એની પાછળ એની પત્ની બોલે છે, બરાબર. એમાં ઘણા એવા વ્યક્તિઓ હોય કે બોલતા ન હોય પણ એની પાછળ કોઈ વ્યક્તિ હોય એ બોલાવતી હોય, એટલે સંગ દોષ આપણે કહીએ છીએ, બરાબર. તો સાધકે કેર કરવાની છે કે એવો સંગ દોષ ના થાય કે આપણું જોવું ગલત થાય, સાંભળવું ગલત થાય, બોલવું ગલત થાય અને વહેવું ગલત થાય. જ્યાં પ્રકૃતિનું મૂલ્યાંકન દેવાય, અહંકારનું મૂલ્યાંકન દેવાય, ઇમેજનું મૂલ્યાંકન દેવાય, એનો સંગ છોડાય, એને ના અપાય, બરાબર. આ મન છે એ ગમે તે રીતે એને અધોગામી થવું છે તો સારાની અંદર આપણને અધોગામી સારું પર બતાવીને આપણી અંદર કરાવી દેશે તો આપણે છેક સુધી સજાગ રહેવાનું છે. ધીમે 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 ત્યાગની શરૂઆત થવી જોઈએ. જો આપણે આમાંથી ત્યાગની શરૂઆત ન થઈ તો હવે તમારે જોવાનું છે કે તમને જે અત્યારે બતાવ્યું હુવાપણામાં રહ્યો તો જ આ ત્યાગ થઈ શકે એમ છે, હુવાપણામાં નહીં રહ્યો તો ત્યાગ નથી થઈ શકે એમ. તો તમે જુઓ કે તમારી અંદર દ્રષ્ટા પ્રગટ થાય તો આ ઘટના ઘટે, જો દ્રષ્ટા પ્રગટ ન થાય તો આ ઘટના ના ઘટે. આ કાંઈ ખાવાના ખેલ નથી, બરાબર. એટલે તીર્થયાત્રા ભલે કરો, દાન પુણ્ય કરો, પણ બેમાં આ થાય પણ મનના પરિબળો જે છે એનો ત્યાગ જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી અહંકારનો ત્યાગ નહીં થાય, બરાબર. એટલે જે કહેવામાં આવ્યું, આ લોકોએ કહ્યું કે મારા પ્રદેશમાં આવો તો એ પ્રદેશમાં જવા માટે આપણે કેટલું બધું કરવાનું છે. જુઓ તમે, ઝીણી 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 વસ્તુઓની અંદર આપણી આસક્તિ પડી છે, બરાબર. સંબંધોની અંદર મોહના પરિબળો પડ્યા છે, લાગણીના પરિબળો પડ્યા છે. તમે જો, હું જાણું છું એ ભાવ ઘન થઈને બોલ્યો છું, હું બરાબર છું. એ ક્યારે અહંકાર એવું નથી બોલ્યો કે હું બરાબર નથી, બરાબર. તો પ્રેક્ટિકલમાં રહીને આ જે દૃષ્ટિ છે એના માધ્યમ દ્વારા ઉપાસનાય કરો, ધ્યાને કરો તો આ ત્યાગ થશે. ને તમે ત્યાગ એટલો કરવાનો નથી, ત્યાં કર્તૃત્વ કોઈ છે નહીં, ત્યાગ સ્વાભાવિક છે. પછી ઘટના ઘટે ક્યારે? તો તમે હોવાપણામાં રહો, તમે વર્તમાનમાં રહો તો, તમારી અંદર દ્રષ્ટાને પ્રગટ કરો તો, નહીંતર નહીં, બરાબર. એટલે હર પલ હર ક્ષણ દ્રષ્ટા બનીને જોવાની કોશિશ કરો. ખીલ્લો એ રાખો, અનુસંધાન એનું રાખો, પછી કરો તો સાચો બધી રીતે બહિરંગ અંતરંગ સતનો સંગ થાય તો યોગ સધાય, ને તો યોગ ના સધાય, તો વિયોગ જ છે, બરાબર.